અખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માંગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। કુમાર કાનાણીએ તંત્રના આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત પાલિકાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે આગામી વિધાનસભા સત્રમાં આવા ભેળસેળિયાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે। એટલું જ નહીં પરંતુ આવી ઘટનાઓમાં લોકોમાં કાયદાનો ડર રહે તે માટે માનવ વધનો ગુનો નોંધવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। સુરત વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો ફરી એક લેટર બોમ્બ સામે આવ્યો છે। અવારનવાર પ્રજાના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સરકાર તેમજ તંત્રને પત્ર લખી જગાડવાનો પ્રયાસ કરતા કુમાર કાનાણીએ પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને ખોરાકમાં ભેળસેળ મુદ્દે કડક કાયદાની જોગવાઈ બાબતે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ભેળસેળ કરનારા લોકોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી, કારણ કે કાયદો પાંગળો થઈ ગયો છે, જેના કારણે ભેળસેળ કરનારા લોકો બેફામ બન્યા છે। આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે। આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે, ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે। હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો। હમણાં 2 દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી। તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે। માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે। આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે। આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ। પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે। આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે, એનો ઉપયોગ થાય છે, એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે। અનેક સંસ્થાઓ, ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે, લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂડનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે, લોકો તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે। તો આવા જ સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ અકસ્માત બને, કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવવધની કલમો લાગતી હોય તો આ તો સીધો માનવ જીવન સાથે છેડા થઈ છે। તો આને કડક કાયદો બનવો જોઈએ, માનવવધ જેવો ગુનો લાગવો જોઈએ, એવી મારી માગણી છે। અધિકારીઓ સામે સીધો આરોપ લગાવવામાં આવે છે કે તેમની ખબર હોવા છતાં આ પ્રકારની કાર્યવાહી બિલકુલ હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે। કોઈ જ લોકોને કાયદાનો ડર નથી, કોઈ વિભાગનો, આરોગ્ય વિભાગનો, ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગનો કોઈ ડર જ નથી। બેફામ મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે। માનો કે હું તમને એક દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય। દશેરા આવ્યા છે તો ફાફડાઓના, જલેબીના સેમ્પલ લીધા, સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી તો ફાફડાની જલેબી તો ખવાઈ ગયા હોય, લોકોએ ખરીદી લીધા, ખાઈ ગયા હોય। આનો કોઈ મતલબ નથી। સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ। બંને વસ્તુ છે, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે। સરકાર
કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્રની અંદર કડક કાયદો બને. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.